जय माताजी, राम राम, सीताराम, जय रामापीर। तो हवे कपा में छेल्ली वीणी वीणवानी छे। आ बाजू तो काल 4 सा वीण्या, आ बाजू हवे 8 सा बाकी छे, એટલે હવે છેલ્લી વીણી વધી છે એટલે વીણી નાખવી। તો મારા બાય કપા વીણા વાવ્યા છે। કાલે ગયા તો દવાખાને, દાંત દુખતી હતી એટલે। અને હવે આ જો કામાં કંઈ જીંડવા બીંડવા વધ્યા નથી, 2-5 ફોદા વધ્યા છે। તો વીણી લેવી હવે બધું। ને આમ પાછળ નાની નાની સલાખો ને એવું લઈને હાલી આવે છે, પાણી બાટલા સલાખો। સુરત બધા ઘણા ઉપર આવી ગયા છે, દેખાતા નથી કારણ કે વાદળા સારા છે। કાળા ડિબાંગ વાદળા થયા છે, વરસાદની આગાહી છે। તો વરસાદ આવે એ પેલા વીણી નાખવી કપા વીણવાનું શરૂ કરવી। આમ નહીં નહીં હાલી આવે છે, સલાખા ને કોથળી ને પાણીમાં બાટલા ને બધું લઈને। તો આપણે કરી દઈએ કપા વીણવાનું શરૂ। તો ફાઇનલી આ કપા વીણાઈ ગયો છે, હવે છેલ્લી વીણી ને આ એક આડિયો વીણાઈ ગયો છે। હેઠે થોડોક કપા વીણવાનો બાકી છે, એ વીણાઈ જાય એટલે આ બધા કપામાં પછી કટર મારી દેવાનું છે। અને થોડુંક પાણી છે એટલે બીજું કંઈક વાવેતર કરીશું આપણે। હવે આ બાજુ હવે કાંઈ જીંડવા બીંડવા કાંઈ વધ્યા નથી, કપા લીલો દેખાય એ જ છે, કોક જીંડવા છે। આમાં પછી કટર મારી દેવું અને પછી ઝાડ છે કે બાજરું છે એવું વાવી દેવું બધું। અને કોક ફોદા છે એ પાસે એવું લાગે તો એ પહેલાં આટો મારી દેવું, નકર પછી આમાં કટર મારી દેવી એટલે પછી કાંઈ વધે નહીં। કટર મારી દેવી ને ઠૂઠા પછી વીણ લેવું, ઠૂઠા બાળવા થાય હાંઠીઓના। આ બાજુ કાંઈ તો છે નહીં, જીંડવા તો એટલા ફાલ ફૂલ તો કાંઈ છે નહીં, ને વરસાદની આગાહી છે। વાદળા તમે જોવો ભેગપુર વાદળા થયા છે, ને વરસાદની આગાહી છે એટલે વરસાદ આવે એ પહેલાં આપણે થોડોક કપાઈ વીણવાનું બચી વીણ નાખવી એટલે કાંઈ પછી કટર હાલી જાય અને બધી હાંઠીઓ પછી કાઢી નાખવી। જો આ બાજુ વીણવાનું શરૂ છે, એટલું આ વીણાઈ ગયું છે। આ બાજુ થોડુંક બાકી છે ને આ બાજુ થોડુંક બાકી છે, એટલે એક આડિયામાં વીણાઈ ગયું છે એટલે એ આડિયો આપણે હવે કાઢી નાખવાનો છે ને એમાં ઝાર કે બાજરું પછી વાવી દેવું। અને આ બાજુ કોક ફોદા દેખાય છે ને કાંઈ ખારા ફોદા છે ને એ બધા વીણી લેવી અને આ બાજુ વીણવાનું શરૂ છે એટલે આ બધું વીણાઈ જાય 1-2 દીમાં એટલે પછી કપા કાઢી નાખવી। અને વાદળા થવા મીણ્યા છે કારણ કે વરસાદની આગાહી છે, તો ક્યારે વરસાદ આવી જાય એનું કાંઈ નક્કી નહીં। અને કોટે પહેરી રાખવો પડે છે આખો દિવસ, વાતાવરણ એ ઠંડુ થઈ ગયું છે। આ બાજુ કોક ફોદા છે એટલે આ બધું 1-2 દિવસમાં આટો મારી લેવી એટલે એ કરે પછી હાંઠિયું નીકળી જાય બધી, કટર આવે એટલે હાંઠિયું કપાઈ નાખવી, એનું કંઈક ખાતર થઈ જાય અને ઠૂઠા વધે હાંઠિયુંના એ આપણે બાળી દેવી। કોક ફોદો છે એટલે એને આપણે વીણવાનું કરી દેવી શરૂ પાછું।